પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે. ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની નિહાળી કામગીરી. તો ગાંધીનગર જીઆઈડીસી ખાતે ઇલેક્ટ્રોનિક ઝોન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગ સાહસિકો સાથે કર્યો સંવાદ. દેશમાં અલ નીનોની અસરને કારણે વરસાદ લંબાવવા પર વન મંત્રીની પ્રતિક્રિયા. કહ્યું, દેશમાં કૃષિ મંત્રાલયની નજર હેઠળ કરાઈ રહી છે પૂરતી તૈયારીઓ. તો રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે યોગ્ય પગલાં લેવાયા હોવાનું જણાવતા વન મંત્રી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 પૂર્વે ગુજરાતની યોગ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ. દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગો ધરાવતું રાજ્ય બન્યું ગુજરાત. તો દેશભરમાં યોગ દિવસ પહેલા યોગ મેરેથોન અને પદયાત્રાઓનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં આજે વિકસિત ભારત રોજગાર કાર્યક્રમમાં આપશે હાજરી. લગભગ 2400 કરોડની પ્રોત્સાહન રકમનું કરશે વિતરણ. આ પ્રોત્સાહનના માધ્યમથી દેશભરમાં 15 લાખ રોજગારની તકોનું થશે સર્જન. તો અમદાવાદના વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન. નીટ વિવાદ વચ્ચે ટેલિગ્રામ પર ચાલુ રહેશે અસ્થાયી પ્રતિબંધ. દિલ્હી હાઈકોર્ટનો પ્રતિબંધ હટાવવાનો ઇનકાર. કોર્ટે દેશની પ્રતિષ્ઠિત પરીક્ષાની વિશ્વસનીયતા અને સુરક્ષાને ગણાવી સર્વોપરી. મોરબી જિલ્લાના વાંકાનેરના માટેલ રોડ પર પેપર મિલમાં ભીષણ આગ. વેસ્ટ પેપરનો જથ્થો બળીને ખાખ. ફાયર બ્રિગેડની 6 ગાડીઓ દ્વારા સતત વોટર કેનનનો મારો. જાનહાનિના સમાચાર નહીં. પાવાગઢમાં ભેખડ ધસી પડતા 2 લોકોના મોત, 4 ઇજાગ્રસ્ત. ભારે વરસાદથી બચવા ઉભેલા શ્રદ્ધાળુઓ પર ભેખડ ધસી પડતા સર્જાઈ દુર્ઘટના. રોપવે સ્ટાફ, પાવાગઢ પંચાયત અને સ્થાનિક તંત્રએ કરી ઝડપી કામગીરી. ધારાસભ્ય જયદ્રથસિંહે લીધી ઇજાગ્રસ્તોની મુલાકાત. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં સર્જાઈ વરસાદની સ્થિતિ. આગામી 6 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી. આજે મહીસાગર, પંચમહાલ, વડોદરા, અમદાવાદમાં હળવા વરસાદની વકી. વિધિવત ચોમાસા માટે જોવી પડશે રાહ. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેર બજારમાં કડાકો. બીએસઈનો સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટી 76,800 પર, તો નિફ્ટી 24,000 નજીક બંધ. ડોલરની સરખામણીએ રૂપિયો 94.35ના સ્તરે. સોના ચાંદીનામાં ઘટાડાનો દોર યથાવત. ક્રૂડ ઓઇલના ભાવ ગગડીને પ્રતિ બેરલ $79.